આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા આખા ત્રીજનો આ પવિત્ર દિવસ છે અને રાજકોટમાં જ્વેલર્સની દુકાનોમાં અત્યારે સોના ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે। આજે સોના ચાંદીની ખરીદી કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે। આખા વર્ષમાં જે વસંત પંચમી હોય કે આખા ત્રીજ હોય કે ધનતેરસનો દિવસ હોય, આ વણજોડું મુહૂર્ત કહેવામાં આવે છે અને આ દિવસે ખરીદેલી જે વસ્તુ છે, ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે ખરીદેલી વસ્તુ જે છે એ અક્ષય ગણું ફળ પ્રદાન કરતી હોય છે અને એટલા જ માટે લોકો આજે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। એક તો અખાત્રીજનો પર્વ છે અને ઉપરથી સોના ચાંદીમાં ઘટેલા ભાવ, એના જ કારણે આ ભીડ વધુ જોવા મળી રહી છે। આજે સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવી રહી છે। આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,000 છે। આજે અખાત્રીજ છે ને, અખાત્રીજના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવીને સુકન્યાળ છે તે માનવામાં આવતી હોય છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે શોરૂમ ખાતે લોકો સવારથી જ ઉમટી પડ્યા છે સોના અને ચાંદીની ખરીદી કરવા માટે। ત્યારે મારી સાથે કેટલાય ગ્રાહકો છે, આપણે તેના સાથે વાત કરીશું। બા, શું કહેશો, અત્યારે સોના ચાંદીનો ભાવ કેવો છે ને તમારા સમયમાં કેવો ભાવ હતો? અત્યારે સોના ચાંદીનો ભાવ હાઈએસ્ટ ગણી શકાય તો હાઈએસ્ટ છે। અમારા વખતમાં તો બહુ એટલું નહોતું, પેલું એનો ભાવ નહોતો। અત્યારે બા 1,42,700 રૂપિયા ભાવ છે। તમારા સમયમાં શું ભાવ હતો ને અત્યારે કેટલો ફરક છે? અમારા સમયમાં 500 રૂપીસ, 500 રૂપિયાનું સોનું અત્યારે લાખને પાર પહોંચી ગયું છે। 500 રૂપિયાનું એક તોલું। બેન, શું કહેશો, આજે અખાત્રીજ છે, તમે શેની ખરીદી કરવા માટે આવ્યા છો? આજે અખાત્રીજ છે અને આજે મુહૂર્ત બધા બહુ સારા હોય છે। દર અખાત્રીજે લગભગ હું કરું જ છું ને આજે મારે સ્પેશિયલ મારી ડોટર માટે હું લેવા આવી છું, જે આજે એમના મેરેજ થઈ ગયા છે, પણ એમ થાય કે આપણે લઈએ દીકરી માટે, તો આજે એના માટે મારા મેરેજ હતા ત્યારે 5500 ભાવ હતો, તો અત્યારે વધીને અત્યારે મને અત્યારે કીધું કે 1 લાખ ઉપર છે અત્યારે। अखात्रीज शुभ दिन है, इसलिए सब खरीदी तो करते हैं आज, क्योंकि भाव तो बहुत बढ़ गया है, लेकिन जिसके जरूरत है वो आदमी तो खरीदी करना ही पड़ता है। कोई से कोई शादी होती है, किसी को बहू को गहना देना पड़ता है, वो खरीदी कर सकते हैं। लेकिन आम आदमी आजकल लोग जो रहने पहनने के लिए जो शौक से खरीद करता है ना, वो अब नहीं कर सकते हैं, क्योंकि भाव इतना बढ़ गया है। इसलिए जिसको जरूरत है वही खरीदी कर सकते हैं। ગ્રાહકમાં નોંધપાત્ર ઘટાડો આજે જોવા મળશે એવું લાગી રહ્યું છે। એનું કારણ છે કે ગત વર્ષની સરખામણીએ જોઈએ તો લગભગ ભાવ ડબલ જેવો જ છે, તો જે દરેક લોકો આજે નાની મોટી ખરીદી કરતા હોય દરેકને અસર પડશે જ એની। ખાસ જોવા જઈએ તો અત્યારે જે આંતરરાષ્ટ્રીય યુદ્ધનું માહોલ ચાલે છે એ વચ્ચે ભાવની વધઘટ કેવી ખૂબ મુશ્કેલ છે, પણ લોકોમાં એક ડરનો માહોલ છે કે આવતા દિવસોમાં શું થશે કેવું ખૂબ મુશ્કેલ છે। ચોક્કસ આ હતા વેપારી કે જેઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે અખાત્રીજ અને ધનતેરસ આ બંને એવા મુહૂર્ત છે કે લોકો સોના અને ચાંદીની ખરીદી કરવીને સુકન્યાળ માનતા હોય છે, ત્યારે ભાવ વધારાની અસર છે તે ચોક્કસ જોવા મળી રહી છે। ગત અખાત્રીજ કરતા આ અખાત્રીજે સોનાનો ભાવ છે તે ડબલ થઈ ગયો છે। અત્યારે સોનું છે તે 10 ગ્રામ 1,42,700